3, 0.3, 0.03 અને 0.003નું ગુણનફળ કેટલું થાય? તો અહીંયા ત્રણેય દશાંશ સંખ્યા અને 3નો અહીંયા ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે એને ગુણાકાર સ્વરૂપે લખીએ તો 3 ગુણ્યા 0.3 ગુણ્યા 0.03 ગુણ્યા 0.003. હવે ગુણાકાર કરવા માટે આપણે તમામ જે અહીંયા 3 છે એનો ગુણાકાર કરીશું. તો 3 તરી 9, 9 ગુણ્યા 3 27 અને 27 ગુણ્યા 3 81, એટલે આપણને 3નો ગુણાકાર 81 મળશે. હવે આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું છે. તો અહીંયા દશાંશ ચિહ્ન પછી કોઈ સંખ્યા નથી, અહીંયા દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા છે. અહીંયા 0.03 એટલે દશાંશ ચિહ્ન પછી બે સંખ્યા છે અને અહીંયા 0.003 એટલે કે દશાંશ સંખ્યા પછી 3 સંખ્યા છે. એટલે કુલ 1 ને 2 3 ને 3 6 સંખ્યાઓ છે. માટે અહીંયા પોઈન્ટ મૂકશું આપણે 6 સંખ્યા પછી. તો અહીંયા બે સંખ્યાઓ તો છે જ અને પાછળથી બીજી 4 0 મૂકી અને પોઈન્ટ મૂકીશું. તો 1 અને 2 પછી 0 0 0 0 કુલ 6 સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકીશું. એટલે કે 3 ગુણ્યા 0.3 ગુણ્યા 0.03 ગુણ્યા 0.003નો ગુણાકાર આપણને મળશે 0.00008 1. એટલે જવાબ આવશે ડી.